આજરોજ ઝોન 5 વિસ્તારના જે ગરફોડ ચોરી થયેલા મુદ્દામાલની 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને 1 કરોડની આસપાસ મુદ્દામાલ પરત કરેલો હતો। આજે લગભગ 1 કરોડ 14,32,000ની આસપાસનો મુદ્દામાલ પરત કર્યો છે। એમાં ખાસ કરીને 18 4 વ્હીલર વાહનો છે, એમાં એક ઓડી કાર છે, બાકી બીજા 4 વ્હીલર છે અને 306 મોબાઈલ છે। એક ગરફોડ ચોરી થયેલી એના લગભગ 23 લાખની ઉપર સમથિંગ ગહણા પરત કરવામાં આવે છે। ટોટલ આજરોજ 1 કરોડ 14,35,000ની આસપાસનો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર ઝોન 5ના થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે। અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન 5ના તમામ થાણા ઇન્ચાર્જો, મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમયસર જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલો છે। એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે।